યજ્ઞનું ઈ જળ ઋષિ મુનિઓ રાજા પી ગયો. એ આ રાજા યવનાશ્વ પી ગયા. હવારે બધા ઉઠ્યા, ઓલું જલ ગોતે કે જલ ક્યાં ગયું? તો રાજા કે ઈ તો હું રાતે પી ગયો, મને તરસ લાગી હતી. તો ઋષિ મુનિઓ કેવા લાગ્યા કે તો તમને તરસ લાગી હતી અમને જગાડવા જોઈએ ને. તો કે હે સંતો, તમને ક્યાં રાતે તકલીફ દેવી, જલ પડ્યું તો હું પી ગયો. હવે ઋષિ મુનિઓ વિચાર કરે છે કે એ જલ તારી પત્નીને પાવાનું હતું, પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું. એ જલથી તારા ઉદરની અંદર બાળક આવશે. આજ યવનાશ્વ, સાંભળજો, કથામાં ધ્યાન દેજો. યવનાશ્વ ના ઉદરની અંદર બાળક આવ્યું છે. હવે બાળક આવ્યું, બાળક આવી ગયું, પણ આને પ્રસવ કેવી રીતે કરાવવો? અને ઈ સમયના ડોક્ટરો અશ્વિની કુમારોએ ઓપરેશન કર્યું સમયાંતરે. એના દ્વારા બાળકનો જન્મ તો કરાવી દીધો, બાળક સુરક્ષિત થઈ ગયો, રાજા સુરક્ષિત રહી ગયા. પણ હવે આ બાળક જન્મી ચૂક્યો છે, આને સ્તનપાન કેમ કરાવવું? આવા અનેક પ્રશ્ન ઉભા થયા. ત્યારે સ્વર્ગની અંદર ઇન્દ્ર છે ને, એની ટચલી આંગળીમાંથી અમૃત જેવો રસ ઝીરા કરે છે. ત્યાં ઇન્દ્ર મહારાજનું આવાહન કર્યું અને ઋષિ મુનિઓએ આવાહન કર્યું. એટલે મંત્રાધીનસ્તુ દેવતા, મંત્રને આધીન દેવતા છે. ત્યાં ઇન્દ્ર આવ્યા. ઇન્દ્ર કે બોલો. એટલે આ બધી પરિસ્થિતિની વાત એને કરી કે આવી રીતે આ બાળકનો જન્મ થઈ ચૂક્યો છે. તો હવે ત્યારે ઇન્દ્ર પોતાની ટચલી આંગળી એ બાળકના મુખમાં દે છે. એ બાળક ધાવતું નથી. એટલે ઇન્દ્ર એને એમ કે છે કે મામ ધાતા, મામ ધાતા, મામ ધાતા, મને તું ધાવી લે, મને ધાવી લે. એટલા માટે એનું નામ પડ્યું માંધાતા. આજે આપણા ગામમાં ઘણી ગાડીઓમાં જય માંધાતા લખ્યું છે ને, એ માંધાતા. એ માંધાતાના થયા હરિશ્ચંદ્ર, એના થયા રોહિત, એના થયા બાહુક, એના થયા સગર. એ સગર રાજાને જે બે માં હતી. કારણ કે બાહુક હતો ને, એને એક પત્નીથી સંતાન એક જ હતું અને બીજીથી અનેક હતા. હવે આ સંતાન સગર એ કેવી રીતે જન્મા? તો કે જો આપણે સંતાન છે અને બીજી રાણીને સંતાન નથી, પણ બીજી રાણીના ઉદરમાં ગર્ભ આવ્યો, એટલે બીજી જે રાણીઓ હતી ને, એક સોયની અણી ઉપર ઝેર જેટલું હમાય ને એટલું એટલું આ રાણીને આપે. અને ગરનો અર્થ થાય ઝેર. ઝેર દીધું છતાં પણ આ રાજાને ગર્ભની અંદર કાંઈ અસર ન થઈ. અને ઝેરની સાથે જન્મા સગર, એટલા માટે એનું નામ પડ્યું સગર. હવે સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યા. એટલે એને 60,000 પુત્રો હતા. હવે અશ્વમેઘ યજ્ઞનો આપણે નિયમ આગળ સાંભળી લીધો છે કે જે દિક્પાલ કરે, એક દિશા લઈ લે સમુદ્ર સુધીની, ત્યાં બધાને જીતી લે, એ ચક્રવર્તી સમ્રાટ થાય. કેમ? આ રાજાએ એક અશ્વને છોડ્યો. હવે અશ્વને છોડ્યો એટલે ઇન્દ્રને એમ કે આ ઇન્દ્રાસન માટે યજ્ઞ કરે છે, એ ચોરી ઘોડાને અને કપિલ મુનિના આશ્રમમાં ઈ ઘોડા બાંધી દીધા. હવે ઘોડાને શોધવા એમના પુત્રો જાય છે, પણ
જોયું તો આ તો કપિલ મુનિના આશ્રમમાં એનો અશ્વ બાંધેલો. એ અશ્વને જોયો એટલે એને એમ થયું કે આ ઋષિ અમારા ઘોડાને ચોરી ગયા છે અને પછી પોતે સમાધિનો ઢોંગ કરે છે. હવે આ સમાધિનો ઢોંગ કરે છે કે સાચા છે એની તપાસ કરવા એટલા બધા એ રાજકુમારો ક્રોધિત થયા કે ઋષિને પાટા મીંડા જ મારવા. અને આમ જ્યાં ઋષિની સમાધિ છૂટી ત્યાં એમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી અને એ અગ્નિની અંદર એ બધા જ 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. હવે બીજી રાણીના પુત્રનું નામ હતું અંશુજસ. એ આ દીકરાઓને ગોતવા માટે જાય અને ગોતતા ગોતતા ખબર પડી કે અહીંયા અમારા ભાઈઓનું મૃત્યુ થયું. હવે એની સદગતિ કઈ રીતે થાય એવું કપિલ મુનિ પાસે એને પૂછ્યું. તો કપિલ મુનિ એમ કહે છે કે સ્વર્ગની અંદર એક ગંગાજી નામની નદી છે અને એ નદીને કોઈ આ પૃથ્વી ઉપર લાવે તપ કરી અને એ નદીની અંદર કદાચ આનું એકાદ અસ્થિ જાય તો ક્યારેય ભૂત ન હરજે ભાગીરથી. તો હવે આ અંશુજસ એમના વડવાઓને વાત કરે કે આવી રીતે તપશ્ચર્યા કરવાની છે. અંશુજસના દીકરા અંશુમાન એણે આ તપશ્ચર્યાનો ગંગાજીને પ્રાર્થના કરવા માટે, ગંગાજીને અહીં નીચે લાવવા માટે, ગંગાજીનું ઉત્તરાયણ કરવા માટે તપનો આરંભ કર્યો. એનું તપ પરિપૂર્ણ થયું પણ એનું આયુષ્ય પૂરું થઈ ગયું. હવે એના આયુષ્ય પૂરું થઈ ગયું. હવે તપની અંદર એના દીકરા દિલીપ, જેનું બીજું નામ હતું દીર્ઘબાહુ. દીર્ઘ એટલે લાંબુ અને બાહુ એટલે કે હાથ. એના હાથ બહુ લાંબા. આપણે અત્યારે એ શબ્દ સમજીએ છીએ કે એના હાથથી દિલીપ ઉગે. એમ આ એવો રાજા હતો કે એના હાથ બહુ લાંબા હતા એટલે એક નામ હતું એનું દીર્ઘબાહુ. આ દિલીપે તપશ્ચર્યા કરી તોય ભગવતી ગંગાજી પ્રસન્ન ન થયા. અને હવે એના દીકરા ભગીરથજી તપશ્ચર્યા કરે અને એ તપના પરિપક્વ સ્વરૂપે, ફળ સ્વરૂપે માં ગંગાજી પ્રસન્ન તો થયા. પણ ગંગાજી કહે છે મારો ધોધ, મારો પ્રવાહ એટલો બધો તીવ્ર છે કે હું તમારા તપને આધીન થયા પૃથ્વી ઉપર આવું, પણ કદાચ હું પૃથ્વી પર ન રોકાઈ શકું તો સીધી જ ડાયરેક્ટ પાતાળમાં ચાલી જાવ તો એક કામ કરો, કોઈ એવા પુરુષની શોધ કરો જે મને ધારણ કરે અને ત્યાર પછી મને છૂટી મૂકે ધીરે ધીરે, તો હું આ પૃથ્વી ઉપર ટકી શકું. અને હવે આ ભગીરથ રાજા ભોળાનાથને વિનવે છે. અંગે અભિમાન ડરીને પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી. અવર નદી સંગ નદી મુજને એ જટાળા જોગીએ જાણી. અવર નદી સંગ નદી મુજને એ જટાળા જોગીએ જાણી. જટા શંકરજી નો ગર્વ ઉતારી પાતાળે લઈ જાવ તારી જટા ગંગાજી અટવાણી. અંગે અભિમાન ધરીને આકાશેથી ઉતરી પડતા ધોધમાર પાણી જટા ગંગાજી અટવાણી. જટા
સરીએ વિનવા ભોળાને. ભોળાનાથને પ્રાર્થના કરી કે પ્રભુ તમે જો આ ગંગાજીને ધારણ કરો તો અમારા પૂર્વજોને સદગતિ થાય. ભોળાનાથ કે કાંઈ વાંધો નહીં, આવવા દો. પણ બાપુએ ગાયું કે અંગે અભિમાની આ સરિતાને ગંગાજીને પણ અભિમાન છે કે હમણાં હું આને પાતાળમાં લઈ જાઉં, પણ આ તો દેવ દેવ મહાદેવ ભક્તાનામ અભયંકરમ, કાલો કે કાલ મહાકાલ છે. આ તો ભોળાનાથની જટાની અંદર ભગવતી ભાગીરથી પધાર્યા. ગંગાજી ધીરે 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 પોતાના ધોધને વહાવતા વહાવતા જટાની અંદર તો આવ્યા. હવે અટવાના અભિમાન હતું ને, હવે વિચાર કરે, રસ્તો ગોતે છે. હવે રસ્તો ગોતે છે પણ રસ્તો મળતો નથી. तोड़ ना टूटे हुए दिल को बुरा होता है, जिसका कोई नहीं उसका तो प्रभु होता है. कोई न हो एनु भगवान होय ने. अरे कहाँ करे किसे कहे ये शिकायत अपनी, क्योंकि लिखा है तकदीर में वही अदा होता है. लिखा लिखा है तकदीर में वही अदा होता है. અટવાણા હવે કોને કે ત્રણ પેઢીએ સમર્પિત થયા પછી આ પ્રાપ્ત થયા. હવે આ બાજુ ભગીરથજી પણ મૂંઝાણા. આપણે એક સૂત્ર છે, એક કાતરની જે ચોરી કરે, આમાં ધ્યાન દેજો, પછી સોયનું કરી દે ઈ દાન. કથા કથા બિચારી હવે આમાં શું કરે, શું કરે, શું કરે. હવે આમાં અવાજ મીંડો બેહવા. કથા બિચારી શું કરે, કારણ કે કાતરની જે ચોરી કરીએ પછી સોયનું કરી દે ઈ દાન. મોટી વસ્તુની ચોરી કરે, નાની વસ્તુ દાનમાં દઈ દે એટલે કે એમાંથી આપણે છૂટી જાય. પણ આકાશે તો એ છેલ્લે જુએ, હજી કેમ નો આવ્યું લેવા વિમાન. અરે કથા કથા બિચારી શું કરે. હવે આ ગંગાજી અટવાઈ ગયા, શું કરે? ભોળાનાથને ભગીરથ રાજા વિનંતી કરે, પ્રભુ હવે એકાદી ધારા આમાંથી પ્રગટ કરો. અને 3 ધારા પ્રગટ થઈ છે, અલકનંદા, માં ગંગા અને માં સરસ્વતી, જેને ત્રિવેણી તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ભગીરથ રાજા એની પાછળ પાછળ એ નદી હાલે છે. ભગીરથ એના નિમિત્ત બન્યા છે, એટલે એક નામ એનું પડ્યું ભાગીરથી. ભગીરથ રાજા આગળ આગળ, પાછળ પાછળ માં ગંગાજી. ગંગાજી પ્રવાહથી હાલ્યા જાય છે, એટલા બધા કે જે રસ્તાની અંદર આવતા ટેકરા, ખાડા, વૃક્ષો વગેરેને પાડતી. એના રસ્તામાં એક જનહુ નામના રાજર્ષિનો આશ્રમ આવ્યો.
હવે એ આશ્રમને ગંગાજીએ ધ્વસ્ત કરી નાખ્યો. તેથી એક આચમનમાં લખ્યું છે એ જનહુ ઋષિ એક આચમનમાં એ પી ગયા ગંગાજીને. હવે ગંગાજીને એ પી ગયા. ફરીથી અઘરો પ્રશ્ન ભગીરથ રાજા. હવે પ્રાર્થના કરે કે મુક્તિ અપાવવાને, અને જનહુ ઋષિ એને ફરીથી પ્રગટ કરે એટલા માટે ફરીથી એ નદીનું નામ જાહ્નવી પડ્યું. આ એવી રીતે પ્રગટ થઈ. આનું નામ ફરીથી જાહ્નવી પડ્યું અને 3 ધારા એ 3 નામે ઓળખાણી. કપિલ મુનિના આશ્રમ પાસેથી